નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. નાની ચિરાઈના સર્વે નંબર 455 સરકારી જમીન દબાણ હટાવવા ધરણા 11 દિવસ બાદ મામલતદાર સાહેબ લિખિત બાંહેધરી આપી. ભચાઉ મામલતદાર સાહેબ શ્રી મોકસિંહ રાજપૂત અને ભીમ આર્મીના કાર્યકરો દ્વારા પારણા કરાયા. નાની ચિરાઈ મધ્યે આવેલ સર્વે નંબર 455 ઉપર ભૂમાફિયાઓ દ્વારા મસમોટું દબાણ હોતા ઇકબાલ શેખ દ્વારા અગાઉ અરજીઓ કરેલ પણ ત્યારબાદ દબાણ હટાવવા ઓર્ડર કરેલ પણ ફક્ત કાગળિયા ઉપર જ રહેતા સરકારી જમીન ઉપર દબાણ યથાવત રહેતા મામલતદાર કચેરી સમક્ષ અરજદાર ઇકબાલભાઈ શેખ દ્વારા 11 દિવસ સુધી ધરણા કરાઈ હતી. અને આમ આદમી ભીમ આર્મીના ગુજરાત પ્રદેશ ઇકબાલભાઈ જતે જણાવ્યું કે જ્યારે નાની નાની રેખડી ઉપર રોજ કમાઈને ખાનારા નાના ધંધાર્થીઓ ઉપર બુલડોઝર ચલાવવામાં આવે તો કેમ આ મોટું દબાણ તંત્રની નથી દેખાતું? ચિત્ર સ્પષ્ટ છે. પૂંજીપતિઓ સરકારી જમીન ઉપર દબાણ કરવાની છૂટ અને ગરીબ લોકોના ઝૂંપડા તોડવાની કામગીરી થઈ રહી છે. તેના વિરોધમાં તંત્રની આંખે પાટા હોય તે ખોલવા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવા પડે છે. આજે ભીમ આર્મી કચ્છ જિલ્લાની ટીમ છાવણીની મુલાકાત લઈ મામલતદાર સાહેબને ધારદાર રજૂઆત કરતા બાંહેધરી આપતા 11 દિવસ બાદ હાલ પૂરતી ધરણા પૂર્ણ કરાઈ છે અને ધરણા પૂર્ણ થઈ છે. પણ જો પૂંજીપતિઓ આ દબાણો નહીં હટે તો અરજદાર ઇકબાલભાઈ શેખ સાથે અમો દ્વારા આગળ લડત ચાલુ રહેશે તેવું ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષે જણાવ્યું. આજના ધરણાના અંતિમ દિવસે ઇકબાલભાઈ શેખ, ભીમ આર્મીના ઉપાધ્યક્ષ ઇકબાલભાઈ જત, જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર, અનીસભાઈ ચુણેજા, નવાબ ખાન, દેવજીભાઈ મણવર, જીતુભાઈ મંજીભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર સંજુભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને આ ધરણામાં મુલાકાત લેનાર તમામ સામાજિક રાજકીય આગેવાનોનો ઇકબાલભાઈ શેખે આભાર માન્યો હતો.